સુરતમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સોની ઓળખ પરેડ કરવામાં આવી। જન્માષ્ટમી અને ગણેશોત્સવના પર્વને ધ્યાનમાં રાખી પોલીસે કાર્યવાહી કરી। 75 માથાભારે શખ્સોને પોલીસે ચેતવણી આપી। કાયદો હાથમાં લેશો તો કડક કાર્યવાહી કરાશે। સારા નાગરિક બનવા માટે પોલીસે અપીલ પણ કરી। પોલીસની મદદની જરૂર હોય તો આગળ આવવા માટે પણ અપીલ કરવામાં આવી। સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહી એના માટે ગુનેગારોની પરેડ। આપણી સાથે અધિકારી મોજૂદ છે પિનાકીન પરમારજી। સાહેબ, કયા પ્રકારની કાર્યવાહી? આજરોજ ઝોન 3 વિસ્તારની અંદર જે ડિવિઝન આવેલું છે જેમાં 3 પોલીસ સ્ટેશનનો સમાવેશ થાય છે। આ 3 પોલીસ સ્ટેશનની અંદર જે અગાઉ શરીર સંબંધી ગુનાઓ આચરેલા હોય તેવા આરોપીઓ, એનડીપીએસના લિસ્ટેડ બુટલેગર, તડીપાર, હિસ્ટ્રી શીટર આવા તમામ આરોપીઓને આજે અહીંયા ભેગા કરવામાં આવેલા છે। અને આવતો સમય જે વિવિધ તહેવારો આવતા હોય શહેરની અંદર લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે આ તમામની વિરુદ્ધમાં આજે અટકાયતી પગલાં લેવામાં આવનાર છે, જેની અંદર 75થી વધારે આરોપીઓને આજે અહીંયા ભેગા કરીને એમની સામે અટકાયતી પગલાં લેવામાં આવનાર છે। આ આરોપીઓને ઉપર અમારી ઓલરેડી પોલીસની મેન્ટર જે સ્કીમ ચાલે છે તે ઓલરેડી અમારી પોલીસની રડારમાં છે અને હાલ જે આ લોકોને સમજાવવામાં આવેલું છે કે હવે આ ગુનેગારીની દુનિયા લોકોએ છોડવી પડશે અને જો નહીં છોડશે તો પછી પોલીસ એમની સામે કડકમાં કડક ભવિષ્યમાં પગલાં લેશે। બિલકુલ, અહીં જોઈ શકાય છે તમામ એ આરોપીઓ છે તેમને અત્યારે હાલ લાવવામાં આવ્યા છે, પરેડ કરવામાં આવી છે। તમામ ગુનેગારો છે તેમને અત્યારે હાલ સૂચના પણ આપવામાં આવી છે કે ગુનેગારની જે નગરી છે એને છોડીને તેઓ જે પોતાના પરિવાર સાથે રહે અને સારી કામગીરી કરે એ બાબતની પણ અત્યારે હાલ સલાહ આપવામાં આવી છે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત।